નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો અમે એજ્યુકેશનલ ટૂર શૈક્ષણિક પ્રવાસમાં નીકળેલા છે અને આજે અમારો બીજો દિવસ છે. તો બીજા દિવસમાં અમે અત્યારે સાપુતારા પહોંચી ગયા છે અને સાપુતારામાં અત્યારે અમે એક નાનકડી હોટલ રાખેલી છે, એમાં અમે ઉતરેલા છે. તો અત્યારે અમે તમને હોટલને બધું બતાવીએ અને મારી પાછળ બિરસા મુંડા છે. જુઓ તમે, અહીંયાનું આદિવાસી જે સંસ્કૃતિ છે, એમના નેતા, એમના ભગવાન તરીકે માનવામાં આવે છે. તો એમનું પ્રતીક પણ પાછળ છે. તો આપણે ચાલો જોઈએ, રૂમ બતાવીએ, મારા વિદ્યાર્થીઓ શું કરે છે. પાછળ જે અમારા વિદ્યાર્થીઓ છે એ તૈયાર થઈને આવી ગયેલા છે, બાકીના બીજા બધા રૂમમાં છે. તો રૂમ બતાવીએ, નાસ્તો પણ ક્યાં કરવાના છે એ બધું અમે તમને બતાવીએ. ચાલો તો દિલશાનભાઈ, અંશુમન ને પૂછ્યું, અંશુમન કેવું લાગે છે? નાવાનું કયા પાણીથી નાહ્યું? ગરમ પાણીથી. બરાબર નાહ્યું? મજા આવે છે ને? આજે આપણે આ કેટલામો દિવસ છે? બીજો દિવસ છે. ક્યાં છે અત્યારે આપણે? સાપુતારા. પહેલી વાર આવેલા છે કે આની પહેલા જોયું હતું તમે? પહેલી વાર આવેલા છે ને. તો હજી આપણે ફરવા જવાનું છે. જો અહીંયા અમારા છોકરાઓ પણ છે. હા, જોઈ લ્યો, જોઈ લ્યો. બધા યોયો હનીસિંગના ફેન છે. ઓહો, અહીંયા અમારે ફ્રી ફાયર, પબજી બધા રમે છે. તમે ફરવા આવ્યા છો કે મોબાઈલમાં ગેમ રમવા આવ્યા છો? ફરવા આવ્યા છો, પણ અહીં જોઉં તો ખરા. ઉદયને લઈ લઈએ. કાં ઉદય, મજા આવે છે ને? ગીત સાંભળેશ? ગીત સાંભળેશ કે રીલ્સ જોઈશ? રીલ્સ. તો આવો કંઈક બાળકોને અમે રૂમ આપેલા છે અને છોકરીઓ માટે અલગ રૂમ છે. એ આ સાઈડ છે. અહીંયા સામે છે ઉપર 2 ને નીચે 2. એમાં ગર્લ્સને રાખવામાં આવેલા છે. સેપરેટ રૂમ છે. અને જો હા દેખાય છે. આ રૂમ છે ગર્લ્સ. ચાલો, તો બાળકો માટે હવે ગરમા ગરમ ભજીયાની તૈયારી થઈ ગઈ છે. તેલ ગરમ થાય એટલે મૂકવાનું જ છે. પેલા 5 લઈ જાઓ, પછી લેવા આવજો. ચલો. સરને ખાવાનું નથી, તું ખા. હા, આ બધી મૂર્તિ છે. તો ફાઇનલી અહીંયા સાપુતારામાં અમે સાઇટ સીન કરવા માટે જવાના છે. તો અમારી પાસે 5 ગાડી બાંધી દીધેલી છે. તો અહીંયા જુઓ, આમાં બધા બાળકો આવી ગયા છે. આ ગાડીમાં છોકરીઓ છે બધી. ચાલો, તો બધા બેસી ગયા છે. તો હવે અમારી ગાડી જવા માટે રેડી છે. આર્ટિસ્ટ વિલેજ છે. ચાલો, તો સૌથી પહેલાં અમે સાપુતારાની શરૂઆત ગણપતિના મંદિરથી કરીએ છીએ. તો બધા અહીંયા ગણપતિ બાપાના મંદિર આવી ગયા છે.
ફાઇનલી અમે અત્યારે પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર આવેલા છે. આ હિલ ઉપર આવેલું છે અને નીચેનું દ્રશ્ય ખૂબ જ જબરદસ્ત આવે છે. જોઈ લો તમે. ધ્યાન રાખજો. આ નીચે એક ગામડું છે, અમે અત્યારે ઉપર છે. જો સર ચાલો, રોઝ ગાર્ડન આવી ગયા છે. અમારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શું ખાય છે? પેર. ચાલો, જો આ રોઝ ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના રોઝ, વ્હાઈટ છે, પિંક છે, રેડ છે. ચાલો, તો અમારા બોયઝ બધા રોઝ ગાર્ડનની મજા લઈ રહ્યા છે. આપણે બોટિંગમાં બેસી ગયા છે. ધોની, હેલો ગાઈસ. તો અત્યારે સાપુતારામાં બોટિંગની મજા લઈ રહ્યા છે. ડગુ, કઈ કેવું છે તારે? મજા આવે છે. જરૂરી હે સનમ, પ્યાર દીવાના હોતા હે, મસ્તાના હોતા હે, હર घड़ी से हर पल दीवाना होता है. ચાલો, એ ભાઈ મોરે મોરો લેતા નહીં હો, જરાય મોરે મોરો લેતા નહીં. અહીંયા બધી મોરે મોરો જ લેવા બેઠા જ ભાઈ. લા, આ બધા છે ને લગભગ ડૂબાડવાના લાગે આપણને. કાંઈ વાંધો નહીં, ક્યાંક મજાકમાં હકીકતમાં થઈ જાય ને. અહીંયા સાપુતારામાં અમે લાઈન ફિશિંગ ચાલુ કરી દીધી. 3 બોટ એક સાથે છે. ત્રણ પાયલોટો ભેગા હા. તો અત્યારે આપણે મધમાખી ઉછેર છે કેન્દ્રમાં આવેલા છે. હા, તારે શું જોઈએ લઈ લે. ધાનીને કઈ લેવું નથી ને ખોટી. ચાલો, ખૂબ સરસ. અહીંયા શોપિંગમાં પણ માટે પણ ઘણી બધી વસ્તુ છે. આપણે રજનીકાંત
જમવા વિશે કંઈક બોલો. બટર નાખજો એક નંબર. ખાલી છાસની કમી રહી ગઈ. એટલે પણ કઢી છે એટલે છાશ થોડી હોય. રસ્તામાં છે ને ભરૂચ છે, ભરૂચ વસ્તુને સંભાળવું નથી. એમ છે. હા હા હા. કોઈ જાવ કે મોડે પડો. એમ? મજા આવી ગઈ. એમ. કેરી ક્યાંથી લેવા તમે? એમ. ખાઓ. मेरे बुलबुल मेरे बुलबुल नीले नीले अंबर पर चांद जब आए प्यार बरसाए जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा ओ हमनवा न कोई था जिंदगी में तुम्हारे सिवा तुम देना साथ मेरा मैंने हम साथ साथ हैं झुक साथी हम साथ साथ हैं. हाँ भारत माता की દીકરા જીવ નીકળી ગયો. જીવ બચી ગયો નકર આખરી નીકળી જવાનો હતો. મારે તો છે મારે
પથારી ફેરવી થાકી ગઈ